ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. એટલે છે રવિવાર અને ચાલો હવે આપણે જઈએ છે ચાલવા માટે, વોકિંગ કરીએ છીએ થોડું. આજે થોડું વાતાવરણ તો ખુલ્લું દેખાય છે, પણ વરસાદ આવશે ખરો એવું લાગે છે. કારણ કે રેન ફોરકાસ્ટ તો બતાવેલી છે કે 95% જ વાપીમાં વરસાદ છે. મોસ્ટલી આવશે. થોડું વાતાવરણ તો અત્યારે ખુલ્લું લાગે છે, પણ આવશે વરસાદ. એક તો મોટામાં મોટી સમસ્યા તળાવની છે કે મેન્ટેનન્સની. લાસ્ટ 4 થી 5 યરથી તો હું જોઉં છું કે અહીંયા અમારે વાપી જીઆઈડીસીમાં મોસ્ટલી બધી કેમિકલ્સ ઇન્ડસ્ટ્રી છે, તો એમાંથી ઘણી 3 થી 4 કંપનીનો મેં જોઈ છે લાસ્ટ 5 યરમાં કે એ લોકોએ આ લેકને ટાઈપનું એડોપ ટાઈપનું કરે છે અને મેન્ટેનન્સ એ લોકોને અંડરમાં લે છે. બટ મોસ્ટલી કંઈ એટલો ડિફરન્સ આવ્યો જ નથી. એમ પહેલેથી જેવું છે એવું જ છે. વચ્ચે એમ તો કોઈ કંપનીએ ટ્રાય કરી હતી કે આમાં બોટિંગ બી સ્ટાર્ટ કરે, બટ એ બી સક્સેસફુલ નહોતું રહ્યું, તો એ બધું બંધ જ થઈ ગયું. ખાલી જસ્ટ એમ નામ જ છે. હવે જોઈએ, વાપી મહાનગરપાલિકા બની છે, તો હવે વાપી મહાનગરપાલિકા એના અંડરમાં લીધું છે. અત્યારે કોઈ કંપની નથી એનું મેન્ટેનન્સ માટેનું સંભાળતી. વચ્ચે જ્યારે કંપની હતી ત્યારે આ લોકોએ એન્ટ્રી ચાર્જ બી ચાલુ કર્યા હતા કે સવારના 6 થી 10 વાગ્યા સુધી ફ્રી હોય, બટ અગર તમે સાંજના ટાઈમે આવો છો તો આઈ થિંક ₹10 પર પર્સન એન્ટ્રી હતી. બટ એના અકોર્ડિંગ એ લોકોએ મેન્ટેનન્સ નહોતું કરતા. પરથી બીજો પ્રોબ્લેમ એ છે કે અહીંયા આઉટસાઇડ ઓફ સોસાયટી છે, તો ગેટથી એન્ટ્રી કરવા કરતાં લોકો બહારથી દિવાલ કૂદીને વધારે આવી જાય છે. તો એ પ્રોબ્લેમ છે. હવે વાપી મહાનગરપાલિકા એના અંડરમાં લીધું છે, તો જોઈએ હવે કેટલા ટાઈમમાં. કેમ કે અત્યારે વાપી મહાનગરપાલિકા પાસે આનાથી બીજી પ્રાયોરિટીવાળો વર્ક બી હશે. બિકોઝ વાપીમાં તમે કોઈ દિવસ આવ્યો હોય તો જોયું હશે, જ્યાં હોય ત્યાં રોડ ઉપર ખોદી નાખેલું છે અને બીજી ઘણી બધી પ્રાયોરિટી વર્ક્સ છે. તો જોઈએ કેટલા ટાઈમમાં આ લેકનો વારો આવે છે કંઈ ઇમ્પ્રુવમેન્ટ માટે. અત્યારે ફિલહાલ એમ વોકિંગ અને પેલા માટે બેસ્ટ છે, બટ એ જ છે પબ્લિક પ્રોપર્ટી છે એટલે લોકો યુઝ કરે છે, તો એનું લોકો બી એટલું ધ્યાન નથી રાખતા. આવે છે, અહીંયા જ નાસ્તો કરે છે અને કચરાના પેકેટ્સ વગેરે બધું ફેંકી જાય છે. તો જ્યાં તમે જોશો ત્યાં વધારે મોસ્ટલી કચરો પડેલો છે. જો આજે વરસાદ નથી તો થોડા લોકો દેખાય છે વોકિંગ કરવાના છે. ચાલો ફાઇનલી આજનું આપણું વોકિંગ થઈ ગયું છે. અરાઉન્ડ 5 કિલોમીટરનું કમ્પ્લીટ કર્યું છે આજે. બિકોઝ વરસાદ નહીં હતો, પ્રોપરલી આપણું કમ્પ્લીટ થઈ ગયું. આજનો ટાઈમ 5.29 કિલોમીટર 5:07.